ગુડ મોર્નિંગ દીકુ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. 1 2 3 4 5 6 થોડી આમ દૂર ખસને તો કેમેરામાં તો સમાય તું. 10 11 12 13 14 15 16 17 18 હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જો હજી 6:45 થઈ ગઈ પણ હજી કાકા આવ્યા નથી. જો મારું ડેકોરેશન હું તમને દેખાડું. મમ્મી કેમેરા અહીંયા કરે તો છે ને. પહેલા આ શું છે? આ છે વન હાર્ટ. આ દીવા શોર્ટમાં વાત પતાવાય. આ ડેકોરેશન છે ઇનફ. नहीं मुझे आता है मेरा. आप नहीं कैमरा नीचे करो. नीचे નહીં થાય. नीचे नीचे જુઓ આ જે છે હે જો આ હાથ છે DIWA દીવા ને અહીંયા ડિઝાઇન પાડેલી છે. નહીં અહીંયા આ છે હાર્ટ. આ DIWA. અહીંયા મેં બહુ બધા કલરફુલ ડોટ્સ કર્યા છે. અહીંયા હાર્ટ બનાવી દેવા. જગ્યા ખાલી હતી એટલે હિંચકા ઉપર તો બેસાય એમ નથી, બહુ ઠંડી છે. ઠંડી છે. મને તો ગ્લવ્સ પહેરવા પડ્યા. મને તો જવો એટલે અંદર બેઠા. કેમ દીકુ? દીવા તાર સ્વેટર લેતી આય. જા દીકુ, જા જા. આજે નવું જ્યુસ, બીટ, આમળા અને દાડમનો. બીટ, આમળા, દાડમ ને સંતરું, 4 વસ્તુ છે એમાં. જે 11 છે એટલે બહુ આઈડિયા નહોતો પાલક ખવાય કે ન ખવાય, એટલે આજે પાલકનું નહોતું બનાવ્યું, બીટનું બનાવ્યું. બોલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ હું 11 11 ફરું લઈને બેસી ગયા. 11 બાને તો પણ કેટલી ઉતાવળ આમ તો જો. તો હું શું કરું? કામ કરી જાય પછી ગરમી બહુ પડે એટલે ઠંડી થઈ જાય. હા, નાખી વેફર. રકાબી નાખી ભેગી ઠંડી થઈ જાય બરફ દેવી. હવે તો થઈ જાય ને કેવી ઠંડી પણ. આ તો વધુ છે ઠંડી. આ કાળના 2 દિવસ વધુ છે. બાંધવાને હેલ્પ કરો ને ખુલ્લા. જણાવાઈ ગયું. શું જોઈ? હે હું જોઈ કઈ ચેવડો. ગાંઠ સાબુદાણાની બોલ દો. ફરાળ કરવા, ડીશ ભરીને ફરાળ કરવાનો, પછી યોગા કરવાના. આવી રીતે નથી. આ 2 ઉપર થાય. 11 શું મમ્મી મમ્મીની હા કાલનો છે નાગમાં 2 થાય. એ કરે ઉપરા ઉપરી. બોલો. હાલો મંદિરે જઈ આવી. મને યાદ છે અમારા ગઢાબા હતા ને, મારા દાદી હતા ને, એમ કહેતા મારે મંદિરે જવું, એટલે અમે મંદિરે જઈ આવીએ. અમે મંદિરે જઈ આવીએ. મમ્મી ચાવી તો ન લઉં ને? હાલો જઈ આવી મંદિરે આપણે. બાની એક આંખ લાલ થઈ ગઈ છે. બા બાડા થઈ જશે ને તો હું કાંઈ હાથ નહીં પકડું.
તું ન પકડશી મારા છોકરા બે હશે પકડશે એ વાત સાચી. તમે બે માંથી નહીં પકડો તો મારો ઈ તો પકડશે જ, બે ટપુડિયા. હાલો હાથ પકડીને લઈ જાઓ મંદિરે. ના, ના, રહેવા દે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવ્યા નહીં ને આજે ક્યાં મંદિરે? એમ એવું નહોતું કહેવાનું એમ હતું રહ્યા નહીં ને 11 પણ ભૂલાઈ ગયું. હું ભૂલાઈ ગયું? હે 11 નો રહ્યા કેમ? ની મજા આવે કેમ? બસ ભૂખ્યા નો મજા આવે. જો વિવેક ખાય છે પરાઠા ને ચા. અમે મંદિરેથી આવ્યા, થોડું ઘણું ફ્રૂટ લેતા આવ્યા ને હવે બટેકા બાફવા મૂકી દઈએ. કેમ? હાલો છે ને વિવેક નાસ્તો કરી લે, હું બટેકા બાફવા મૂકી દઉં, પછી મારે હવે 10 મિનિટની વાર છે એટલે હું યોગામાં જઈ આવું. હું યોગામાંથી જઈને આવું ને એટલી વારમાં અમે કાલે મેરેજમાં ગયા હતા ને, મારા મોસાળમાં મેરેજ હતા મારા માસીના ઘરે. તો એ વિડીયો તમે માસીના દીકરીના એ વિડીયોઝ તમે જો એન્જોય કરો ને ત્યાં હું યોગામાં જઈને આવું. મમ ક્યાં ખાવું છે? કાનુને મમ ક્યાં ખાવું છે? કાનુ મમ ક્યાં ખાવું છે? મમ આમાં ચાનો ક્યાં છે? કાનુ મમ કેમ ખવાય? મમ કેમ ખવાય? નોસી ક્યાં છે? નોસી ક્યાં છે? અરે નાનું બેનું નથી, આ માસી છે ને ભાણકી છે પણ છે બે સગી બેનું જેવી. બિયારણ એક કે નહીં? એ વાત સાચી. ઉભી રે મેં દુપટ્ટો લેજે બેન, પ્યોર નો મંગા જોઈ લે. ઊંધો છે બેન તાર દુપટ્ટો. ઉભી રે સુશી, આ ઊંધો નથી, ઊંધો છે. હા હવે આવ્યું. મોટી બેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ અમારા છે? મોટા મામાની મોટી દીકરી વિલાસબેન જોશે ને એટલે ઓલા રેખાબેન ફોન આવશે હો. આ બે માં દીકરી. કેમ છે બેન? બસ સારું. બેનો ઓળખી લે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તબિયત સારી? બહુ સારી નથી દેખાતી. આ નાની બેન કોઈ મોળી લાગે છે કે કોને ખબર? અમારા મમ્મી. જય સ્વામિનારાયણ. મામા ફોજી સૈન બધા ખરખા થઈ જો અમે બધા છે ને મામા ભાઈના બધા એક સરખા. અડધો પરિવાર તો આમ છે કહીએ બીજા બધા સામે ઉપર બેઠા છે. એ બધી માસીની બધી દીકરીઓ માસી બધાને છે ઉપર. આવડા
બાર વહી ગયા કેટલા ગયા હોય ને રૂમ હશે કે નાનું છે પડી ગયું છે આપણ માસી બા આવી ગયા બતાવી અમે હું આવી ગઈ અને અહીંયા બને છે થેપલા અહીંયા બને છે ફરાળી થેપલા સૂકી ભાજી બનવાની છે અને અહીંયા રસ ગરમ પાણીના નળ નીચે મેલ્ટ કરવા મૂક્યો છે તાવ બાવ આવ્યો હોય કે મજા તબિયત બગડી હોય ને તો આમ ન થાય કોઈ જો આજે બનાવ્યું છે સલાડ તળિયા છે મરચા સૂકી ભાજી રસ અને છાશ અને શું છે બીજું કાસરી થેપલા દાજી ગયું છે આ એક છેલ્લું મમ્મી કાચરી મમ્મી આજે સાયકલ પર સેમીફાઇનલ્સમાં આવ્યો અરે વાહ વેરી ગુડ અગર ફાઇનલ કાલે ફાઇનલ છે અગર ફાઇનલ જીતી ગયો ને હા. તો મેડલ મળશે ઓકે ચલો બધા હવે જો આવી કોબી આવે ને દેશી એટલે બહુ મજા આવે સલાડ ખાવાની કા મમ્મી હા શિયાળાને ખાઈ લેવાનું 2 હા શિયાળા 2 મહિના ખાઈ લેવાની પછી ઉનાળામાં ને એમાં તો કોબી પકાવીને જ ખાવી પડે સંભારો કે શાક કે એવું કરીને જ અત્યારે કાચી મજા આવે સંભારો કરીને ખાવો પડે સંભારો કે આપણે શાક બનાવીએ વટાણા આપણે કે કોબી વટાણાનું કોબી ફ્લાવરનું નહીં વટાણા ફ્લાવરનું કેટલા દિવસથી હું બોલું નહીં નથી ખબર પડતી સારું નથી બોલી હમણાં ન પડે એટલું કાકાનો દીવા અહીંયા આવતો બકુ અહીંયા આવતો બાજુ જો હવે દીવાને સાવ સારું થઈ ગયું છે બતાવો તો જો મટી ગયો ને હવે કરી દે નીચે બસ ચલો હવે ફરાળ કરી લઈએ આપણે બોલો ફરાળ કરવા કા પૂથુનું ફરાળ છે વિવેકનું સાદું જ પૂથું આજે 11 છે ને એટલે બપોરનું બધું સાંજે ચાલે અને છે ને દર વખતે એમ થાય 11 ને દિવસે આજ નથી તેથી જ બપોર હારી ઊંઘ આવે વિવેક દર 11 એમ થાય કે આજે નથી આજ નથી તેથી જ બહુ ઊંઘ આવે બળી જાય કાંઈ નથી બળી દિલથી કરો ને તો કાંઈ ન બળે અમે માં દીકરો હોલમાં દીવા આવી ગઈ મારા બાજુમાં આવીને સૂઈ ગઈ હતી આવી ગઈ ચાલો હવે અમે ફરાળ કરી લઈએ થેપલા મરચા બહુ ભાવે મારે રસનું ટીપું પડ્યું રસ ખાવ તો તાય બહુ પડે મરચારે છે ને આજે સરે યોગામાં એટલા તનતોડ મહેનત કરાવી છે ને
આ બધું પગ ને બાવડા આમ દુખે મીઠું એટલે જ ઊંઘ આવી ગઈ હતી આજ ફરાળ બધું હલાઈ નાખ્યું હોય છે. ફરાળ કરીને જ ક્યાં ગઈ હતી ફરાળ તો આવીને કર્યું હોય આજનું ફરાળ કાલ હલાવશે મમ્મી દર 11 તમે બ્રેડ બનાવો આજે ન બનાવી ફરાળી ભેળ આજે બધું વધારે પડ્યું હતું એટલે ન બનાવી છે ફરાળી ચેવડો નથી ઓલો છીણનું બનાવી સીન બેન બધું લઈ ગઈ ન્યા એવું થયું બધું હા છે છીણની આખી કોથળી દીવાની લોકો ઓટલા ઉપર પાર્ટી કરે છે બધી ફ્રેન્ડો કેટલી વાર કિટી પાર્ટી નહીં આમનો પાર્ટી કહેવાય એટલે છોકરી થઈ ગયું હતું તમે અને તમે બધા કયા કયા શહેરમાંથી છો અને કેવી ઠંડી પડે છે કેજો અમારે તો બહુ પડે છે સુરતમાં એટલો ખાઈ જાય છે જરા ખાતું ન રાખતો શીરો ચાલો હવે અમે નાસ્તો કરી લઈએ બતાવું દીવાબેનની પાર્ટી કરે છે ને ઈ. વહી ગયું મમ્મી મેં કીધું પાર્ટી કરે છે વહી ગયું હા બધી છોકરીઓ વહી ગઈ છે નહીં સંકેલો નથી કર્યો બધું પડ્યું છે ઈ લોકોનો શું કેલો કહેવાય. ચાલો હવે અમે ફરાળ કરી લઈએ ડિનર કા કાસરી ખવાયો ફરાળમાં